હેલો ફેમિલી, કેમ છો તમે બધા? શું મજામાં જ રહેવાનું હોય. મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક. તો ફેમિલી, તમે જો ટાઇટલ અને થંબનેલ જોઈને જો આવ્યો હોય તો પાકો તમે સમજી જ જશો હોય યાર. આજે આપણે બનાવવાનું છે પાલવા ફિશની રેસીપી. તો યાર, તો પાલવા ફિશની રેસીપી બનાવવાની છે તો કેવી રીતે બનાવીને કેમ બનાવી પા જોજો વિડીયોમાં, પા બિના રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યાર. આપણી ચેનલ નાની છે તો મોટી કરવાની છે, તો બધા મિત્રો લાઈક ને શેર કરી દેજો. બાકી હાલો વિડીયોમાં વિડીયો આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈએ, તો વિડીયોમાં બિના રહો. તો હાલો ફેમિલી, આમ જો પાલવા ભીંગાવા મળ્યા છે. કારિંગુબેન? હા, પાલવા ભીંગાવા મળ્યા છે. પાલવાની રેસીપી બનાવવાની છે આપણે. હા, આજે તો પાલવાની રેસીપી વિડીયો બના રહેજો પાછા. હા, કેમ પણ એમાં તો આવી રીતે આપણે પાલવા ભીંગવાના છે. અને આ પણ એક આવું પાલવો છે, કેમ પણ તો ફેમિલી મસ્ત મજાના જો પાલવા જો ભીંગાઈ જશે. હવે આપણે બટકા કરવાનું છે. રિંકુબેન બટકા કેમ કરીએ આપણે જોઈએ પાછા. તો બાકી પાલવા જો ભીંગડા જો આવી રીતે કંઈક પાડ લેવાના. બાકી પાલવા છે તાજા, હું તમને બતાડી દઉં. જો એકદમ તાજા છે મારા વાલા. જો કેમ પણ આ પહેલો તો તાજો હતો, આ કેવો છે, આ પણ તાજો છે યાર. જો પણ થોડો હે ને ગારો કાલામાં સોઈટો એટલે થોડા કલા દેખાય. તો બાકી ધોળા નથી, લાલ છે. કાઢે તેવો તમને બતાડીએ. બાકી તમે પહેલો જોઈ લો કેમ પણ. તો જો પહેલો ધોવાય છે. અને જો આને કહેવાય દાંતરડું પગ હેઠે દબી દેવાનું. પછી તો પહેલો કાપવા મળવાના. એ તો અમારા પાસે રિંકુબેન કાપે છે. બોલો પહેલો આવી રીતે કંઈક કાપવાના હોય. દાંતરડું પગ હોય કે આપણા હાથમાં ન હાલે, એની હાથમાં બહુ હાલે, એવું બધું હોય છે. જો આવી રીતે કંઈક કટિંગ કર્યું છે. હવે પાછું આ પીસોળું કાપવાનું છે. જો કાપી પણ નાખ્યું પીસોળું કેમ પણ. તો હવે આમ જો આપણે બેલ્ટ કાપવાની છે. કીધું આપણે બેલ્ટ તો ન આપણે કઈ ટક આવે, કઈ ટક કાપવાનું છે. હવે આપણે અમે જો આવી રીતે કંઈક કઈ ટક ને આવી રીતે અમે કંઈક પહેલું રિપેરિંગ કરીએ. તમે કેમ કરતા હોય કમેન્ટમાં કહી દેજો. અને હવે પાછા બટકા કરવાના આવી રીતે. તો કેમ પણ ડાયરેક્ટ બટકા તો પાછા આમાં નાખો તો આ પૂછડીને પછી શીર નાખવાની. બોલો તો આવા રીતે કંઈક જો બટકા થઈ જાય છે. અને હવે વારો આવી ગયો છે માથું કાપવાનો. માથાને રિંકુબેન કેમ કરીને કાપે એ ખબર નહીં. બોલો પણ બાકી આપણે જોવું હવે. જો કંઈક ઓળ બીજું કંઈક કાઢ્યું છે એવું લાગ્યું. બોલો કાઢી નાખ્યું. બોલો અને માથું જો ધોઈ નાખ્યું છે ને, ધોઈને કંઈક જો આમાં નાખી દીધું છે બહુ શાક. અને તમે એમ કહેતા છો કે આમાં બોટી તો પિતાની ન કાઢી એમ, પણ એ નીકળી જ જાય યાર. કારણ કે અમે અહીંયા દરરોજ પહેલા રિપેરિંગ કરતા હોય, પછી ગમે શાક રિપેરિંગ કરતા હોય એટલે અમે તો કાઢી દઈએ તરત. એમાંથી અમને ખબર પડી જાય કે આ નીકળી જાય એટલે નીકળી જ જાય પછી. બાકી તો બળ જો આવી રીતે કંઈક કાપ નાખી છે. ને આ પાછો બીજો પહેલો પણ લઈ લીધો છે. ઓહો કેમ પણ યાર રિંકુબેન છો તો કેમ પણ બીજો પહેલો પણ યાર કપાઈ ગયો છે. આગળ હું તો કપાઈ જાય. બોલો આગળ ગયું હવે કપાઈ ગયો છે. બોલો બાકી હવે પૂછડી શેરવાની છે. હવે એને એ આગળ થઈ જાય. જો કપાઈ પણ ગયું. ફેમિલી, આપણે ડુંગળી કે એવું કંઈ તો નાખવાનું નથી, પણ ખાલી નાખવાનું છે આપણે લીલું લસણ નાખવાનું છે. અને બીજો બધો મસાલો આવી છે, પણ થોડોક વાહેલ આવી છે. બાકી અમારે રિંકુબેન જો કાપવા માંડ્યા છે લસણ. અને પાલવાના બટકા જો પણ રિપેરિંગ થઈ જશે. આ વખત રિપેરિંગ થશે ભાઈ. કેવા રિપેરિંગ છે કહી દેજો. અમે તો જો કંઈક આવા રિપેરિંગ કરીએ. અને આ જો પણ હવે કપાઈ ગયું છે. જો થોડુંક લસણ હતું ભાઈ, ખેતરડીમાં લઈ થોડુંક ઝીડું છે, ખાલી લાડ નહોતું. નાખીએ તો મજા આવે યાર. શાક સ્વાદ પકડે. બાકી તમે કેમ શાક બનાવતા હોય ને કોમેન્ટમાં પાછા કહી દેજો મારા વાલા. પહેલા નાના છે, એમાંથી પાછું મેં 4 પાવલા ત્યાં લીધું છે. કારણ કે એટલું હાલ છે. કારણ કે પહેલા નાના હતા મારા વાલા. એ તો તમને આગળ શાક બનાવશે એટલે ખબર પડી જાય. રિંકુબેન તો ત્યારથી જશે સમસો બમસો લઈને. હવે લો કેમ પણ આગળ જગ્યા છે ગેસ. જો જઈ ગયો છે ગેસ હવે. અને મેં કહ્યું તેલ મૂકી દીધું છે મારા વાલા.
ગેસને જરાક આમ ધીમો કરવો પડે છે તો થાય તો સેજથી આપણે તેલ હવે થી જવા દઈએ આપણે નાખી દઈશું સમજો લસણ નાખી દેવું આપણે જો એ તો તાકે એ તો તેલ છેલ્લું નથી પણ થોડીક વાર હવે આપણે તેલ આવી જવા દઈએ તેલ જો આવી ગયું છે હવે કેમ પણ અને આપણે થોડીક જ સમજી બાંદાની હિંગ લીધી છે અને પેલા તેલમાં ફોડ નાખીએ આપણે જો તે હવે તેલ આવી ગયું છે અને બાંદાની હિંગ પણ હવે ફૂટી ગઈ છે હાલો રીંકુબેન એટલું હલાવો હવે આવી બાંદાની હિંગ જો ફળ નાખ્યું છે આમ તો હે ને આને નાખી નહીં તો હાલે પણ અમે નાખીએ છીએ બીજું હું અહીંયા હાલો રીંકુબેન આ શું છે આ આદુ લસણનો પેસ્ટ હા તો ભાઈ નાખી દો જુઓ આખી પડી નાખવાની છે મારા વાલા બાકી જુઓ તમે વિડીયોની અંદર અહીં ખૂટી નથી બોલો હે ખૂટી ગઈ બોલો પડી જો ખૂટી ગઈ છે હવે આપણે લઈ નાખીએ કેમ લાગે જોઈએ આવું ચૂસ છે મારા વાલા પછી હવે આપણે નાખવાનું છે મરચું જો એક ચમચી નાખ્યું છે મારા વાલા અને આ એટલું નાખવું પડે કારણ કે મરચું તીખું છે ને શાક થોડુંક છે એટલે એટલું નાખવું પડશે આપણે અને પછી હવે નાખશું આપણે આ કંઈક મસાલો છે મારા વાલા આ લાલ પડી આવે મસાલાની નાખી દેવું આપણે જો પેલો કંઈક મસાલો નાખી દેવું કેમ ભણે શાકની સુગંધ કેવી આવી મસ્તની સુગંધ આવી ગઈ કઈ છે હવે અને હવે નાખશું આપણે હળદર પણ નાખી દઈશું મારા વાલા પછી હવે નાખશું આપણે આ ધાણા જીરું હવે આપણે નાખશું નિમક જો હવે શું કરવાનું છે હવે 1 ચમચો પાણી નાખીને પછી આંધણ પાકવા દેવું એમ કહે છે કેમ પણ હવે પાછું શાક હલાવી રાખવું પડે કા શાક નહીં આમ તો આ રહો કહેવાય આને એક જાતના ગેસ જરીક આપણે વધારી દઈએ જો વિધો એવું લાગે છે હવે બાકી જુઓ તમે હવે આવી કંઈક ગ્રેવી બની છે ભાઈ જુઓ કેમ પણ હાલો ભાઈ રીંકુબેન ફોડવા નાખી ગયો હવે તમે ઓહો કેમ પણ વાહ એ ફોડવા એટલે એક નંબર થઈ જાવ પાછા એક નંબર મારા વાલા બાકી કેમ પણ અને હવે રીંકુબેન હલાય છે હાની છે પકડીને કારણ કે આમ તો આમ આ પાછા અમે ફોડવા બનાવ્યા કેમ જો એક કાંટો નીકળો નથી તો હવે પાણી નાખી દેવાનું હવે મારા વાલા એક કાંટો ફોડવામાં બહાર ભાંગવો ન જોઈએ એટલું તો પકાવવાનું જ નહીં જો કેમ પણ હવે આપણે નાખી દઈશું પાણી હવે આપણે નાખી દઉં પાણી ને હાલો ભાઈ પાણી નાખજો હવે બીજું શું હા હા પાણી નખાઈ છે મારા વાલા બાકી શાકનું લુક આવ્યું છે હવે એક નંબર જામી જાય એવું આવ્યું છે ને બાકી અહીં આપણે અડધો કળશો લગભગ પાણી નાખ્યું છે ને હવે 1 ગ્લાસ જેટલું પાણી અહીં નાખશું કારણ કે 2 પાયલવા હતા પાછા આમ થોડું કહેવાય ને આમ લાટ કહેવાય પાછું કેમ પણ મારા વાલા પાણી નખાઈ છે એટલા ફોડો તો બહાર દેખાવ દેવાના એટલું જ પાણી નાખવાનું અને બીજી વાત એ કે શાક આજકાલ કલરમાં પકડશે હો ભાઈ મારા વાલા હવે ભાઈ શાક ઢાંકી દેવું મારા વાલા તો ફેમિલી સમજો અમારા રીંકુબેન શાક ખાલી ખોલી છે વાહ ભાઈ વાંધો નહીં ધોવાડો આડો કેમેરા નાડો એ રીંકુબેન જો બેઠા છે હવે ઘડીક સડવા દઈ ટાંકી દઈ અને હવે ફેમિલી સમજો તમને હે કે ડાયરેક્ટ શાક બતાડવામાં આવશે કા જો રીંકુબેન અહીં તો સામું તો જો ઉપર જોવો કેમ પણ હા જો મારા વાલા બાકી શાક જો બીનું છે હવે 1 નંબર બાકી શાક એટલે શાક હો ભાઈ કાંઈ ન ઘટે યાર હા એટલે તમને ફોડું લઈને બતાડું હું બાકી આમ જો ભાઈ 1 નંબર મારા વાલા શાક તો જો આવું જોવે યાર કેમ પણ એ વાલા મારા વાલા મિત્રો કેમ પણ શાક યાર જોવો તમે એકવાર આમ બનવું જોવો શાક યાર કેમ પણ મજા આવી કેમ પણ યાર રીંકુબેન તો ખાવાનું મન થઈ ગયું છે હા હોય મસ્ત શાકની સુગંધ આવે છે મારા વાલા બાકી કેમ પણ આપણે ડીશમાં શાક લઈએ આમ જો શાક એટલે 1 નંબર હો મારા વાલા
તો લઈએ પડવું ભાઈ શું આમ કેવું છે હવે આપણે છે ને 1.5 ગ્લાસ પાણી નાખ્યું તો શાક સડ્યું કે ન સડ્યું જોઈ લઈ હે આમ તો સડી ગયો ભાઈ આમ તો કેમ પણ આમ થોડું ભાંગી જાય છે ભાઈ શાક સડી ગયું છે હવે મસ્ત મજાનું મારા વાલા હાલો તો હવે જમી લઈ ફેમિલી મારો ને રિંકુબેનનો રેસીપીનો પાલવાનો વિડીયો કેવો લાગ્યો પા કહેજો કમેન્ટમાં કેવો લાગ્યો સારો લાગ્યો તો પા કહેજો નો સારો લાગ્યો હોય તો પા કહેજો વિડીયોની અંદર કહી દેવાનું મારા વાલા આમ કરજો એમ કારણ કે હે ને તમે બધા સપોર્ટ કરો તો જ તમે આગળ આવીશું યાર નકર હવે મને એમ લાગે કે ભેગું થાય એમ નથી એક દો રિંકુબેન પણ દાંત કાઢી જાય યાર દાંત કાઢી જાય ને જી ન બોલવું આ બોલવું એ બધું પછી કહી દેજો ને બીજી વાત એ મારા વાલા જો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગે તો પા લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળશું નવા વિડીયો સાથે નવા અંતર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.